હેલો સ્ટુડન્ટ્સ, હું શીતલ બારભાઈ, આપનો બાયોલોજી શિક્ષક મારા આજના લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. વિદ્યાર્થીઓ, ગુડ ઇવનિંગ. ચલો, આજે આપણે ટોપિક સમજવા જઈ રહ્યા છીએ શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર. વિદ્યાર્થીઓ, 11th માં આપણે ઘણા બધા તંત્ર ભણ્યા. પાચન તંત્ર, શ્વસન તંત્ર, પરિવહન તંત્ર, ઉત્સર્જન તંત્ર, ચેતાતંત્ર, પ્રજનન તંત્ર. તંત્ર એટલે આપણને ખ્યાલ છે કે એ ઘણા બધા અંગોનું બનેલું હોય. વિદ્યાર્થીઓ, અંગો વિશે પણ આપણને ખ્યાલ છે જે ઘણી બધી પેશીઓનું બનેલું હોય. પેશીઓ વિશે પણ આપણને ખ્યાલ છે જે ઘણા બધા કોષોની બનેલી હોય. સેમ આપણું આ પ્રતિકાર તંત્ર એ ઘણા બધા લસિકા અંગોનું બનેલું છે. ઘણી બધી પેશીઓ, ઘણા બધા કોષો અને કોષો દ્વારા ઉત્પન્ન થયેલા એન્ટીબોડી જેવા દ્રવ્ય અણુઓનું બનેલું આપણને જોવા મળેલું છે. ઓકે, ચલો, આ પ્રતિકાર તંત્ર ખૂબ જ વિશિષ્ટ છે, એકદમ ડિફરન્ટ, યુનિક છે. કારણ શરીર 60 × 10⁻14 સેલ્સનું બનેલું છે. આટલા બધા પોતાના શરીરના કોષો, સ્વજાત કોષો, અને એમાં એન્ટર થયેલા અમુક જ સંખ્યામાં આવેલા એ પરજાતને, એ એન્ટીજનને તરત જ ઓળખી નાખે છે. એનો ભેદ તરત જ એ પારખી લે છે. પરજાતને ઓળખે છે અને તરત જ એની સામે પ્રતિચાર આપે છે. એક્શનની સામે રિએક્શન્સ આપવાના શરૂ કરે છે. વળી એનું કામ ત્યાં પતી જતું નથી. એ એન્ટીજનને યાદ રાખી લે એવા કોષો પણ ધરાવે છે. સ્મૃતિ કોષો ધરાવે છે. આવા કોષો લાંબો સમય સુધી જીવે છે અને એન્ટીજનને યાદ રાખી લે છે. એ એન્ટીજન જીવનમાં ફરી ગમે તેટલી વાર આવે એને બહુ જ સરળતાથી એ આઈડેન્ટિફાઈ કરી લે છે, ઓળખી લે છે અને પ્રતિકાર તંત્રના કોષોને જણાવી દે છે. એટલે એ કોષો એની સામે ખૂબ જ સરળતાથી, ખૂબ જ આક્રમક રીતે લડે છે અને શરીરને એ રોગનો ભોગ થતું અટકાવે છે. એટલે આ તંત્રની આ એક વિશિષ્ટતા આપણે કહેવી હોય તો કહી શકીએ છીએ. વિદ્યાર્થીઓ, આ તંત્રના આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ અંગો. ખાસ આ અંગોને કહીએ છીએ લસિકા અંગો. વિદ્યાર્થીઓ, આવા અંગોને બે વિભાગમાં આપણે વહેંચી દીધેલા છે, જેમ કે પ્રાથમિક લસિકા અંગ અને દ્વિતીયક લસિકા અંગ. પ્રાથમિક લસિકા અંગમાં અસ્થિમજ્જા અને થાઇમસ નો સમાવેશ કરેલો છે. કારણ અહીંયા મોટા ભાગના લસિકા કણો સર્જાતા આપણને જોવા મળ્યા છે. વિદ્યાર્થીઓ, યાદ રાખજો, અસ્થિમજ્જા અને થાઇમસ જે મોટા ભાગના લસિકા કણોનું સર્જન થતું આપણને જોવા મળેલું છે. સ્પેશિયલી અસ્થિમજ્જા એટલે કે આપણા શરીરમાં લાંબા અસ્થિ છે, ભુજાસ્થિ છે, અહીંયા ઉરોસ્થિ છે, આપણી થાઇસમાં ઉર્વસ્થિ છે. એવા લાંબા અસ્થિઓની બરાબર મધ્યમાં, સેન્ટરમાં અસ્થિમજ્જા આવેલી છે. ત્યાં રુધિરના તમામ કણોનું સર્જન થાય, એટલે કે રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. શ્વેતકણો પૈકીના લસિકા કણોનું પણ ત્યાં જ સર્જન થતું હોય છે. ઓકે, બી કોષો, ટી કોષો તરીકેના લસિકા કોષો પણ ત્યાં સર્જાય છે. હવે બી કોષ ત્યાંને ત્યાં જ લડવા માટેની સુસજ્જતા પ્રાપ્ત કરે છે, જ્યારે ટી કોષ એ ત્યાંથી નીકળે છે અને થાઇમસમાં જાય છે. થાઇમસમાં એનું મેચ્યોરેશન થાય છે, ત્યાં એનું પરિપક્વન થાય છે, ત્યાં એનું વિભેદન થાય છે. ત્યાં જ હવે ટી કોષો એ જુદી જુદી ટાઈપના ટી કોષોમાં ફેરવાતા જાય છે, જેમ કે મારક ટી કોષો, નૈસર્ગિક મારક
ટી કોષો, જેમ કે મદદ કરતા ટી કોષો, જેમ કે નિગ્રાહક ટી કોષો તરીકે પછી થાઇમસમાંથી બહાર આવતા આપણને જોવા મળે. એટલે કે થાઇમસમાં એમનું વિભેદીકરણ થતું આપણને જોવા મળતું હોય છે. માટે આવા અંગોને પ્રાથમિક લસિકા અંગો તરીકે આપણે ઓળખાવ્યા છે વિદ્યાર્થીઓ. ખાસ અહીંયા અપરિપક્વ લસિકા કણો એ એન્ટીજન સંવેદી લસિકા કણોમાં વિભેદિત થાય છે. એટલે કે એમનું એન્ટીજન સામે લડવા માટે જુદા જુદા પ્રકારોમાં વિભેદીકરણ અહીંયા થતું આપણને જોવા મળી જતું હોય છે. ઓકે, ત્યાર પછી વાત કરીએ વિદ્યાર્થીઓ દ્વિતીય લસિકા અંગો. આ લસિકા અંગોને આપણે વન બાય વન સમજવા જઈ રહ્યા છીએ. એના નામ સમજીએ. ખાસ બરોળ, પછી લસિકા ગાંઠ, પછી ટોન્સિલ્સ કાકડા, પછી નાના આંતરડાની પેયર્સની ખંડિકા. ખાસ નાના આંતરડામાં આવેલો લસિકા વાહિનીઓ વાળો વિસ્તાર જે એન્ટીજન પ્રત્યે સંવેદી હોય એ, અને આંત્રપુચ્છ એટલે કે એપેન્ડિક્સ. એપેન્ડિક્સ આપણે આમ સમજીએ છીએ કે અવશિષ્ટ અંગ છે, પણ એ દ્વિતીય લસિકા અંગ તરીકે પણ કામ કરતું આપણને જોવા મળેલું છે. વિદ્યાર્થીઓ, દ્વિતીય લસિકા અંગનો મતલબ શું છે? તો આ એવા અંગ છે કે જે લસિકા કણોને એન્ટીજન સાથે પ્રક્રિયા કરવા માટેનું સ્થાન પૂરું પાડે છે. એન્ટીજન એવું નથી કે માત્ર અને માત્ર કોઈ એક જ જગ્યા પૂરતા મર્યાદિત રહે છે. એન્ટીજન શરીરમાં ઘણી બધી જગ્યાએ એ પરિવહન કરવાનું ચાલુ કરે છે, ફેલાવવાનું ચાલુ કરે છે. તો શરીરમાં જુદી જુદી જગ્યાએ આવા અંગો છે જ્યાં લસિકા કણ એ એન્ટીજનને ઓળખે અને એન્ટીજન સાથે પ્રક્રિયા ખૂબ જ સરળતાથી કરી દેતા આપણને ત્યાં જોવા મળે છે. ઓકે, તો ખ્યાલ આવી ગયો. બે પ્રકારના લસિકા અંગો છે. એક કહીશું પ્રાથમિક લસિકા અંગ અને બીજાને કહીશું દ્વિતીય લસિકા અંગ. ઓકે વિદ્યાર્થીઓ, ચલો તો હવે સમજવાનું સ્ટાર્ટ કરીએ. વન બાય વન આ હરેક ઓર્ગનને સમજીએ. પહેલું ઓર્ગન તરીકે કહીએ તો છે અસ્થિ મજ્જા. હમણાં જ વાત કરી, મનુષ્ય શરીરમાં ઘણા બધા હાડકાં, ખૂબ જ લાંબા હાડકાં છે. એની બરાબર મધ્યમાં અસ્થિ મજ્જા છે. આ મુખ્ય લસિકા અંગ છે, કારણ કે તમામ લસિકા કણો, તમામ રુધિરના કણો, હમણાં જ કીધું એમ રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણ, આ બધા જ કણોનું સર્જન એ અસ્થિ મજ્જામાં થતું આપણને જોવા મળી જતું હોય છે. બીજું થાઇમસ. વિદ્યાર્થીઓ, 11મા ધોરણમાં અંતઃસ્ત્રાવી તંત્રમાં આ અંગ આવી જ ગયું છે. ચલો યાદ હશે જ બધાને. થાઇમસ એક્ઝેક્ટલી ક્યાં હોય? થાઇમસ કહીએ તો એક ખંડમય અંગ જે છાતીના ઉપરના ભાગમાં ખાસ હૃદયની નજીક કહી શકીએ છીએ, અને આપણા ઉર્વસ્થિ નામના અસ્થિની બરાબર નીચેની તરફ આવેલી આ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. થાઇમસમાંથી કયો અંતઃસ્ત્રાવ નીકળે છે? થાઇમોસિન્સ. યાદ છે ને બધાને? ઓકે, આ થાઇમસ નું કદ જન્મ સમયે ખૂબ જ મોટું હોય, કારણ કે અંદર ઘણા બધા લસિકા કોષોનો ભરાવો થયેલો હોય, એટલે એ કદમાં મોટી રહેતી હોય છે. ધીરે ધીરે આ કોષો ઘટતા જાય છે, એટલે ઉંમર વધવાની સાથે તે નાની થતી જોવા મળે છે, અને કિશોર અવસ્થામાં ખૂબ જ નાના કદની થઈ જતી આપણે ત્યાં જોઈ શકીએ છીએ. મોટી ઉંમરે એ વિઘટિત થઈ જાય છે, એટલે વ્યક્તિની ત્યાર પછી રોગ પ્રતિકારકતા પણ ઘટી જતી આપણને જોવા મળી જતી હોય છે. બંનેનું કામ જો વિદ્યાર્થીઓ ફરી એક વખત બોન મેરોઝમાં, અસ્થિમજ્જામાં બી કોષ, ટી કોષ સર્જાતા હોય છે. બી કોષ ત્યાં જ સર્જાય, ત્યાં જ વિભેદીકરણ કરે, નિશ્ચિત કાર્ય કરવા માટેનું રૂપાંતરણ કરે. ખાસ કરીને એ સ્મૃતિ બી કોષોમાં ફેરવાય, પ્લાઝમા બી કોષોમાં ફેરવાય, એમ એનું જુદા જુદા પ્રકારોમાં વિભેદીકરણ પણ ત્યાં જ થાય છે. જ્યારે ટી કોષ એ સર્જાય છે બોન મેરોઝમાં,
પણ એ વિભેદીકરણ કરવા માટે ત્યાંથી સ્થળાંતરણ કરે છે અને થાઇમસમાં આવે છે. થાઇમસ એમને પરિપક્વ થવાનું, વિભેદીકરણ કરવા માટેનું સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડે છે. ત્યાંથી તેમનું વિભેદીકરણ થાય છે. પછી અલગ અલગ પ્રકારમાં એ ફેરવાઈ જતા આપણને જોવા મળે છે. જેમ કે ફરી એક વખત કહીએ તો મારક ટી કોષો, નૈસર્ગિક મારક ટી કોષો, મદદ કરતા ટી કોષો, સાથે સાથે કહીએ તો નિગ્રાહક ટી કોષો. આ બધા જ પ્રકારોમાં એ થાઇમસમાંથી વિભેદીકરણ કરીને એ રુધિરમાં આવી જતા આપણને જોવા મળી જતા હોય છે. વિદ્યાર્થીઓ, આ ઉપરાંત કહીએ તો બરોડ એ રક્તકણોની સ્મશાન છે, આપણે એમ વાત કરેલી છે. બરોડ એ એકલી અટુલી એ અંગ જેવી રચના છે. ખાસ એને આપણે કોઈ તંત્ર સાથે રિલેટ કરતા નથી. સ્પેશિયલી એનું સ્થાન કહીએ તો જઠરના પાછળના ભાગે વટાણાના દાણા જેવી આ એક રચના આવેલી છે. તે લસિકા કોષ, ભક્ષક કોષ નામના કોષો ધરાવે છે. એટલે રુધિરમાં સર્જાયેલ સૂક્ષ્મજીવ જ્યારે ત્યાંથી પસાર થતા હોય તો એ તેમને જકડી રાખે છે, તેમનું વિઘટન કરવામાં મદદ કરાવે છે અને એના લીધે રુધિરનું ગાળણનું કામ થાય છે, રુધિરનું શુદ્ધિકરણનું કામ ત્યાં થતું આપણને જોવા મળી જાય છે. એ ઇરિથ્રોસાઇટ્સનું સંગ્રહ સ્થાન પણ આપણે કહેવું હોય તો કહી શકીએ છીએ. વિદ્યાર્થીઓ, પછી છે લસિકા ગાંઠ. આપણા શરીરમાં લસિકા નામનું પ્રવાહી પણ છે. લસિકા વાહિકા હોય છે, લસિકા વાહિનીઓ હોય છે. લસિકા વાહિનીઓની વચ્ચે વચ્ચે લસિકા ગાંઠ જેવી રચનાઓ હોય છે. વિદ્યાર્થીઓ, આ લસિકા ગાંઠમાં 99% જેટલા લસિકા કોષો જોવા મળ્યા છે. 1% બીજા મોટા કદના શ્વેતકણો, ભક્ષક કોષોનો પણ સમાવેશ થયેલો જોવા મળેલો છે. હવે લસિકા અને પેશીય જળમાં રહેલા સૂક્ષ્મજીવો જ્યારે આ લસિકા ગાંઠ આગળથી પસાર થાય છે તો એ બધા જ સૂક્ષ્મજીવ કે એન્ટીજન કે પરજાતને જકડી રાખે છે, પકડી રાખે છે, ત્યાં ને ત્યાં જ એનું વિઘટન કરી નાખે છે. આમ આ ગાંઠમાં પકડાયેલ એન્ટીજન ત્યાંના લિમ્ફોસાઇટને સક્રિય કરે અને લિમ્ફોસાઇટ્સ એટલે કે લસિકા કણો ત્યાર પછી તેની સામે પ્રતિચાર આપે છે, એની સામે લડત આપે છે અને એને ત્યાં ને ત્યાં જ અટકાવવાનું, મારી નાખવાનું કામ કરે છે. ઓકે, આ પણ આપણે જોયેલું છે લસિકા રિલેટેડ 11th માં. સાથે સાથે વાત કરું વિદ્યાર્થીઓ માલ્ટ એટલે કે મ્યુકોઝલ એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ, ગુજરાતીમાં કહીએ તો શ્લેષ્મ સંકલિત લસિકા પેશી. વિદ્યાર્થીઓ, આપણા શરીરમાં જે લસિકા પેશી છે એનો 50% જેટલું પ્રમાણ એ માલ્ટ ધરાવતું જોવા મળે છે. મ્યુકોઝલ એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ ધરાવતું આપણને જોવા મળી શકે છે. એનું કામ શું છે? આ શ્લેષ્મ વાળી લસિકા પેશી છે જે શ્લેષ્મમાં મોટાભાગના એન્ટીજન રોગકારકો આવીને ચોંટી જતા હોય છે. ખાસ કરીને શ્વસન માર્ગના અધિચ્છદમાં, આપણા પાચન માર્ગના સૌથી અંદરના સ્તરમાં, ત્યાર પછી મૂત્રજનન માર્ગના અસ્તરમાં, આ બધી જ જગ્યાએ શ્લેષ્મયુક્ત લસિકા પેશી આવેલી છે. એટલે એન્ટીજન ત્યાં ચોંટી જતા હોય છે. ભક્ષક કોષો આવીને, લસિકા કોષો આવીને પછી એનું વિઘટન કરી દેતા આપણને જોવા મળી જતા હોય છે. આમ શરીરમાં આપણા રોગ પ્રતિકારક તંત્રમાં આવા જુદા જુદા અંગો, લસિકા અંગોનો સમાવેશ થયેલો આપણને જોવા મળી જતો હોય છે. ઓકે. The human immune system works as an armor against infections and diseases. It helps the body distinguish between non-self cells like bacterial, fungal, and viral pathogens from self cells. The immune system responds to non-self agents and remembers them. It also plays an important role in reacting to allergens, organ transplantation, as well as autoimmune responses. The human immune system consists of lymphoid organs,
lymph nodes, and lymph cells called lymphocytes. The lymphoid organs are where lymphocytes originate, mature, and proliferate. Lymphoid organs can be classified as primary lymphoid organs and secondary lymphoid organs. Bone marrow and the thymus are two primary lymphoid organs. Bone marrow is a flexible tissue found in the hollow interior of bones where all blood cells, including lymphocytes, are produced. The thymus, on the other hand, is a lobed organ which is located near the heart and beneath the breastbone. The thymus, which is quite large at birth, shrinks in size with an increase in age. By the time a person reaches puberty, the thymus shrinks considerably. Both bone marrow and the thymus provide the environment for the development and maturation of T lymphocytes. It is in these two organs that immature lymphocytes differentiate into antigen-sensitive lymphocytes. When lymphocytes mature, they move to the secondary lymphoid organs such as the spleen, lymph nodes, tonsils, Peyer's patches in the small intestine, and appendix. It is inside the secondary lymphoid organs that lymphocytes interact with antigens and proliferate to form effector cells. The spleen is a large bean-shaped organ located in the upper left part of the abdomen, protected by the rib cage. It chiefly contains lymphocytes, erythrocytes, and phagocytes. It acts as a large reservoir of blood to be supplied in times of emergencies like hemorrhagic shock or excess loss of blood due to cuts or injuries. It also plays the role of an RBC graveyard by removing old or damaged RBCs from the body. Apart from the lymphoid organs, the human body has clusters of lymph nodes in places such as the neck, underneath the arms, and in the groin. Lymph nodes trap microbes and antigens that enter lymph and tissue fluid. It is these antigens trapped inside the lymph nodes that activate the lymphocytes to produce antibodies, resulting in an immune response. Another lymphoid tissue called mucosal-associated lymphoid tissue, or MALT, is located inside the epithelial lining of major tracts like the respiratory, digestive, and urogenital tracts. The T cells, B cells, and macrophages present in MALT help regulate mucosal immunity. MALT constitutes about 50% of lymphoid tissue inside the body. Therefore, the immune system, which collectively comprises the lymphoid organs, lymph nodes, and tissues, protects the human body from invasion by pathogens and microbes. વિદ્યાર્થીઓ, હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ એડ્સ. AIDS मतलब एक्वायर्ड इम्यूनो डेफिशिएंसी सिंड्रोम. एक्वायर्ड એટલે કે ધરાવવું, ઇમ્યુનો એટલે રોગ પ્રતિકારકતા, ડેફિશિયન્સી એટલે ઓછી કાર્યક્ષમતા, સિન્ડ્રોમ એટલે લક્ષણો. મતલબ કે જેની રોગ પ્રતિકારકતા ઓછી થઈ ગઈ છે એવા લક્ષણો ધરાવતો વ્યક્તિ. ખ્યાલ આવ્યો બધાને? ઓકે, એનો મતલબ કે આ એક રોગ એવો છે જે રોગ પ્રતિકારક તંત્રના ઘટકોની ઉણપ અથવા એમના ઓછા પ્રમાણને લઈને થતો આપણને જોવા મળી જતો હોય છે.
મતલબ હજુ બી કહીએ તો ઉપાર્જિત પ્રતિકારકતાની ખામીના લીધે, એના ઘટકોની ઉણપના લીધે જીવનકાળ દરમિયાન આવતો આ રોગ છે. મતલબ આ રોગ એ આપણને વારસામાં મળતો નથી, આ જન્મજાત રોગ નથી, આ જીવનકાળ દરમિયાન આવતો રોગ છે. ઓકે વિદ્યાર્થીઓ, આ રોગ સૌપ્રથમ વખત 1981 માં સૌપ્રથમ વખત યુએસ માં નોંધાયો હતો. એમાં એક ગે કપલ માં આપણને આ રોગ જોવા મળ્યો હતો. ત્યાર પછી ધીરે ધીરે રિસર્ચ થતા ગયા. ભારત જેવા દેશની વાત કરીએ તો 1986 માં તમિલનાડુમાં સૌપ્રથમ વખત ચેન્નઈમાં આ રોગ નોંધાયેલો આપણને જોવા મળેલો છે. હાલ એવું કહી શકીએ કે આ 25 વર્ષોમાં પેન્ડેમિક થઈ ગયો છે. આખા વિશ્વમાં એ ફેલાઈ ગયો છે. લગભગ 25 મિલિયનથી પણ વધારે લોકોના આ રોગના લીધે મૃત્યુ થયેલા આપણને જોવા મળેલા છે. એટલે આ રોગ રિલેટેડ રિસર્ચ શરૂ થયા ત્યારે આપણને ખબર પડી કે આ માટે જવાબદાર એક વાયરસ છે. નામ એનું HIV એટલે કે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. એક એવો વાયરસ જે વ્યક્તિની રોગ પ્રતિકારકતા માટેની ક્ષમતા ઘટાડી દે છે. આ વાયરસ પર રિસર્ચ થયું ત્યારે ખબર પડી એ રિટ્રો વાયરસ સમૂહનો વાયરસ છે. વિદ્યાર્થીઓ, રિટ્રો વાયરસ સમૂહનો મતલબ શું છે? તો જેનો જનીન દ્રવ્ય એ RNA હોય, જેનું જનીન દ્રવ્ય RNA હોય એને રિટ્રો વાયરસ સમૂહમાં મૂકવામાં આવે છે. વિદ્યાર્થીઓ, ખાસ આપણે આ વાયરસ વિશે સમજવું પહેલા જરૂરી છે. જો આ એક ડાયાગ્રામ દોરેલો છે. વાયરસમાં સૌથી બહારની તરફ દ્વિસ્તરીય લિપિડનું આવરણ છે. લિપિડમાં આરપાર ખૂંપેલા પ્રોટીન બતાવેલા છે. પ્રોટીનના વિદ્યાર્થીઓ બે પાર્ટ છે. એક પાર્ટ જે લિપિડની અંદરનો છે, લિપિડની અંદરનો છે એ GP41 તરીકે ઓળખાયો છે. GP એટલે ગ્લાયકોપ્રોટીન. વિદ્યાર્થીઓ, આ જ પ્રોટીનનો બીજો ભાગ લિપિડના આવરણની બહારની તરફ છે. બહારની તરફ આવેલા આ ભાગને GP120 ગ્લાયકોપ્રોટીન 120 કહીએ છીએ. બે પાર્ટમાં ફરક છે. લિપિડના પડની અંદરનો જે પાર્ટ છે GP41 એ સ્થાયી રહેતો હોય છે, પરમેનન્ટ રહેતો હોય છે. પરંતુ GP120 એ વેરિયેબલ રહેતો હોય છે, એ ત્યાંથી ખરી પડતો હોય છે, એ પરમેનન્ટ હોતો નથી અને ફરી પાછો એ સર્જાઈ પણ જતો આપણને જોવા મળતો હોય છે. આ વાયરસની આજ તો વિશિષ્ટતા છે. એને લઈને જ તો આ વાયરસની સામેની આપણે રસી બનાવી જ નથી શક્યા. વળી આ વાયરસની સામે ધારો કે આપણે એન્ટીબોડી આપણા રુધિરમાં દાખલ કરીએ છીએ તો એન્ટીબોડી પર આપણને ખબર છે એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ હોય છે. ત્યાંથી એ કોઈ પણ એન્ટીજન સાથે જોડાતો હોય છે. ઓકે, એટલે જેવો આપણો એન્ટીબોડી આ વાયરસની નજીક આવે છે, આ વાયરસ ખૂબ જ હોશિયાર છે. પોતાનો આ GP120 એ વખતે ખેરવી નાખે છે. એટલે આ પ્રોટીન પર આવીને આપણા એન્ટીબોડી ગોઠવાઈ શકતા જ નથી. ખ્યાલ આવે છે? એ ખૂબ જ હોશિયાર છે. આ લોક જેના પર આપણા એન્ટીબોડી કી ચાવી તરીકે ગોઠવવાના હોય પણ એ ચાવીને પરફેક્ટ સેટ થવા દેતો જ નથી. ઓકે, એટલે આની સામે લગભગ હજી આપણે રસી કે દવા પણ શોધી શક્યા જ નથી. વિદ્યાર્થીઓ, હજુ આ વાયરસ રિલેટેડ જાણવા જેવી વાત કહીએ તો એની અંદરની તરફ ન્યુક્લિયોકેપ્સિડ P18 આપણને જોવા મળ્યું છે.
કેપ્સિડ એટલે પ્રોટીનનું આવરણ, રક્ષણાત્મક આવરણ. તદુપરાંત હજુ પણ એની અંદરની તરફ કહીએ તો ન્યુક્લિયો કેપ્સિડ P24 જોવા મળેલું છે, જે અંદરના ન્યુક્લિક એસિડનું રક્ષણાત્મક પ્રોટીનનું આવરણ કહેવું હોય તો આપણે કહી શકીએ છીએ. તો આવા એની ફરતે આવરણો આવેલા છે અને સૌથી અંદર એના કોર ભાગમાં કહીએ તો સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ જોવા મળેલા છે. 2 આરએનએ ના નાના નાના ટુકડા છે અને દરેકની સાથે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક પણ સંકળાયેલો આપણને અહીંયા જોવા મળી ગયેલો છે. ઓકે વિદ્યાર્થીઓ, એનો મતલબ કે આ એડ્સ એ HIV આવા વાયરસથી થતો એક રોગ છે. આવો વાયરસ એ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાતો હોય છે. એના ફેલાવા માટેના ઘણા બધા કારણો છે. ફેલાય બીજામાં જાય એટલે બીજાને તરત જ આ રોગ થઈ જતો આપણને જોવા મળી જાય છે. એટલે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આ રોગ કેવી રીતે ફેલાય છે. જ્યારે એનું રિસર્ચ થયું ત્યારે એડ્સ થવાના કારણો આપણને ખબર પડ્યા. જેમ કે કોઈ એક વ્યક્તિને એડ્સ થયો છે, ચેપગ્રસ્ત છે, એવા વ્યક્તિ સાથે જાતીય સમાગમ કરવામાં આવે. જાતીય સમાગમ એ 2 પ્રકારના હોઈ શકે છે. સજાતીય સમાગમ 2 પુરુષ દ્વારા, 2 સ્ત્રી દ્વારા. ખાસ અમેરિકામાં પહેલો જે કેસ નોંધાયો હતો એ 2 પુરુષ એટલે કે ગે કપલમાં જ નોંધાયેલો હતો. ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? તો એ સજાતીય સમાગમ દ્વારા અથવા એડ્સ વાળા ચેપગ્રસ્ત વ્યક્તિ જોડે વિજાતીય સમાગમ દ્વારા પણ આ રોગ થતો આપણને જોવા મળેલો છે. ખાસ આ રોગ જાણ્યું ત્યારે ખબર પડી મળદ્વાર દ્વારા ફેલાય એના ટકા 29% જાણવા મળ્યા અને યોનિ માર્ગ દ્વારા ફેલાતો હોય એના ટકા આપણને 21% જાણવા મળ્યા. એનો મતલબ ખ્યાલ આવે છે સજાતીય સમાગમના લીધે, મળદ્વાર દ્વારા થતા સમાગમના લીધે આ રોગ વધારે ફેલાય છે. યોનિ માર્ગ દ્વારા થતા સમાગમના લીધે એના કરતા પ્રમાણ થોડું ઓછું નોંધાયેલું આપણને જોવા મળેલું છે. વિદ્યાર્થીઓ, ચેપગ્રસ્તના રુધિર અને તેની નિપજોના ઉપયોગથી અમુક લોકો બ્લડ ડોનેટ કરીને રૂપિયા કમાતા હોય છે. દર 3-4 મહિને બ્લડ ડોનેટ કરે અને રૂપિયા કમાતા હોય છે. તો આવા જે બિઝનેસ કરતા હોય, વારે ઘડીએ બ્લડ આપતા હોય, આવા વ્યક્તિઓથી ખાસ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. કદાચ એમને એડ્સ થવાના ચાન્સીસ હોઈ શકે છે. અધરવાઇઝ આપણો એક્સિડન્ટ ક્યાંક કોઈક ગ્રામ્ય વિસ્તારમાં થયો છે, ગ્રામ્ય વિસ્તારમાં બ્લડની જરૂર પડે છે અને કોઈ પણ એકાદ વ્યક્તિનું ચેકઅપ કર્યા વગર ડાયરેક્ટ આપણે બ્લડ લઈ લઈએ છીએ. કદાચ એ વખતે તો એને આશીર્વાદ આપીએ છીએ કે ભાઈ હસ, તારા બ્લડના લીધે હું બચી ગયો. પણ સમટાઈમ્સ અમુક વખત પછી આપણને ખબર પડે છે કે આપણને એડ્સ થઈ ગયો, કદાચ આપણામાં HIV આવી ગયા. કારણ કે એ વ્યક્તિના બ્લડમાં જો HIV હશે, એને બ્લડ ડોનેટ કર્યું અથવા બ્લડની ઘણી બધી નિપજો હોય છે, અંદરથી WBC ની જરૂર પડતી હોય છે, બ્લડ પ્લાઝમાની જરૂર પડતી હોય છે, કોઈક બી બ્લડની પ્રોડક્ટ લઈએ છીએ પણ એ HIV વાળી હોય તો તરત જ આ રોગ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. ત્યાર પછી ચેપગ્રસ્તના અંગ પ્રત્યારોપણથી આપણને ખબર ન હોય, આંખની જરૂર હોય, કિડનીની જરૂર હોય, લીવરની જરૂર હોય અને આપણે કોઈક વ્યક્તિના આવા અંગોને લઈએ છીએ વિધાઉટ ચેકઅપ, તો એવું બની શકે અંગની સાથે સાથે એની અંદરના HIV પણ આપણા શરીરમાં આવી શકે છે. બીજું, ચેપગ્રસ્તની સોય કે સિરિંજનો નશાકારક દ્વારા ઉપયોગ કરવાથી. ખાસ મોટા સિટીમાં એવું જાણવા મળ્યું છે કે ડ્રગ્સનો ઉપયોગ સૌથી વધારે યંગસ્ટર્સ કરતા હોય છે. પાર્ટીમાં 10-15 છોકરાઓ કે છોકરીઓ ભેગા થતા હોય છે અને ઇન્જેક્શનની સિરિંજ દ્વારા એ ડ્રગ પોતાના બ્લડમાં દાખલ કરતા હોય છે.
હવે આવી એક જ વ્યક્તિને જો એડ્સ હોય અથવા કોઈ વાયરલ ઇન્ફેક્શન હોય, એને પોતાની વેન્સમાં, નસમાં એ ઇન્જેક્શનની સિરિંજ મારી, ડ્રગ્સ અંદર ગઈ પણ અંદરના HIV એ સિરિંજ પર ચોંટી જાય છે. હવે એ સિરિંજ ધીરે ધીરે જેટલા પર વપરાતી જાય એટલા બધાને HIV અથવા વાયરલ રિલેટેડ રોગો થવાના ચાન્સીસ ખૂબ જ વધી જતા હોય છે. બીજું, દવાખાનામાં ખાસ કરીને જે વાઢકાપના સાધનો, ઓપરેશનના સાધનો વાપરવાના હોય, એ એકના એક સાધનો બીજા ત્રીજા ઘણા બધા દર્દીઓ પર વપરાય વિધાઉટ સ્ટેરિલાઇઝેશન. તો એવું બની શકે છે કે એને જંતુ રહિત કર્યા ના હોય તો આવા વાયરસ એકમાંથી તરત બીજાના શરીરમાં દાખલ થતા આપણને જોવા મળી શકે, એના ચાન્સીસ પણ ત્યાં રહી શકતા હોય છે. સાથે સાથે કહીએ, રોગિષ્ઠ માતાના ગર્ભસ્થ શિશુને પેલા જરાયુ દ્વારા, ગર્ભનાળ દ્વારા આ HIV મળી જતા હોય છે. આવું બેબી જન્મતાની સાથે જ HIV પોઝિટિવ થઈને પણ આવતું આપણને જોવા મળી જતું હોય છે. વિદ્યાર્થીઓ, આ રોગ એક કપડા દ્વારા, એ વાસણો દ્વારા, એ સ્પર્શ દ્વારા ફેલાતો નથી. હજુ ઘણા બધા પ્રશ્નો રહેતા હોય છે કે શું આ રોગ લાડ દ્વારા એટલે કે કિસિંગ દ્વારા ફેલાતો હોય છે? શું આ રોગ આંસુ, માતાના દૂધ દ્વારા ફેલાતો હોય છે? શું આ રોગ મચ્છર દ્વારા ફેલાતો હોય છે? તો વિદ્યાર્થીઓ, આ આઉટ ઓફ સિલેબસ આપણી ચોપડીની બહારની વાત છે, પણ સેજ તમારા માટે જાણવા જેવી છે એટલે જણાવું છું. ઓકે વિદ્યાર્થીઓ, લાડ દ્વારા એટલે કે વ્યક્તિને કિસ કરવામાં આવે તો એકની લાડ એ બીજાની લાડમાં કદાચ ભળી શકે એમ છે, પણ એ લાડ દ્વારા જે કોઈ પણ કદાચ ઘટકો, કદાચ HIV પણ જો શરીરમાં આવી જાય છે તો એ સીધા કંઠનળી, અન્નનળી દ્વારા જઠરમાં આવે છે અને જઠરના મંદ HCl ની હાજરીના લીધે આ વાયરસ ત્યાં જીવી શકતો નથી. એ આ વાયરસનો વીક પોઈન્ટ પણ છે. ખાસ જઠરના એસિડમાં આ અસ્તિત્વ ટકાવી શકતો જ નથી, ત્યાં એનું વિઘટન અને મૃત્યુ થઈ જાય છે. એ આગળ પ્રજનન જ કરીને સંખ્યામાં વધી શકતો જ નથી. એટલે લાડ દ્વારા આ રોગ ફેલાવાની શક્યતા ઓછી છે, બિલકુલ જ નથી. ઓછી નહીં, બિલકુલ જ નથી. સાથે સાથે આંસુ, માતાનું દૂધ પણ જો બેબી પીશે એટલે દૂધ પણ જવાનું તો આખરે પાચન માર્ગમાં જ, અન્નનળી દ્વારા જઠરમાં જ, અને બેબીના જઠરમાં પણ મંદ HCl તો છે જ. એ એસિડના લીધે તરત જ વિઘટન થઈ જાય, આગળ એનું ક્યાંય પ્રજનન શક્ય બનતું નથી, એ વધતા જ નથી. ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? બીજી વાત કરીએ, મચ્છર. હવે આપણને એવું થાય છે કે મચ્છર એક જગ્યાએથી ખૂન ચૂસે છે, ખૂન ચૂસવાની સાથે સાથે HIV આવી જાય. હવે એ જ વસ્તુ બીજા વ્યક્તિને ફરી પાછું કરડે છે તો HIV શું બીજામાં દાખલ ના કરી શકે? જો વિદ્યાર્થીઓ મચ્છર દ્વારા આ રોગ ફેલાતો હોત તો એવું સમજવાનું પેલા થેનોસની એની ચપટીની જરૂર જ ના પડત. મચ્છરના લીધે એડ્સ ફેલાઈને આજે દુનિયાની અડધી વસ્તી આમ જ નાશ પામી ગઈ હોત. પણ મચ્છર દ્વારા આ રોગ ફેલાતો નથી. રીઝન આપણે મેલેરિયામાં જોયું હતું. મચ્છરના મુખ આગળ 6 સિરિંજ જેવી રચનાઓ, ચૂસકો આવેલા હોય છે. એમાંથી 4 ચૂસક એ ખાલી સ્કિન ઉપર ટેકવવા માટે ઉપયોગમાં લે છે અને 2 સિરિંજમાંથી એક સિરિંજ એ રુધિરવાહિનીમાંથી ખૂન ચૂસવા માટે વાપરે છે, જ્યારે બીજી સિરિંજ એ એના દ્વારા પોતાની લાડ એ અંદર દાખલ કરે છે. એટલે 2 વસ્તુ છે, એક સિરિંજ દ્વારા બ્લડ ખેંચે છે અને બીજી સિરિંજ દ્વારા એ પોતાની લાડને અંદર દાખલ કરે છે. એટલે અંદર દાખલ કરે છે એમાં બ્લડ હોતું નથી, ખેંચે છે એમાં જ બ્લડ આપણને જોવા મળી જાય છે. આમ એ બ્લડ સીધું કહીએ તો મચ્છરના પાચન માર્ગમાં જાય છે. વિદ્યાર્થીઓ, મહત્વની વાત એ છે, આખા મચ્છરના શરીરમાં એક પણ કોષ એ આ મેક્રોફેજ જેવો, આ હેલ્પર ટી સેલ જેવો હોતો નથી
કે જેની જોડે વાયરસ આવીને ગોઠવાઈ શકે. મચ્છરના શરીરના એક પણ કોષ પર HIV માટેના રિસેપ્ટર પ્રોટીન હોતા જ નથી, એટલે એ HIV વાયરસ એ ક્યાંય કોઈ કોષ સાથે સંકળાતો નથી, પોતાનું પ્રજનન કરી શકતો નથી, સંખ્યામાં બિલકુલ વધી શકતો નથી. એટલે આવું મચ્છર ફરી પાછા બીજાને કરડે તો બીજાને HIV થવાની કોઈ શક્યતા જ રહેતી આપણને જોવા મળતી નથી. ક્લિયર? ખ્યાલ આવ્યો બધાને? હે ને? ચલો વિદ્યાર્થીઓ, હવે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ HIV વર્ક કેવી રીતે કરે છે, આપણા શરીર પર એટેક ક્યાં અને કેવી રીતે કરીને સંખ્યામાં વધે છે. ઓકે વિદ્યાર્થીઓ, આ વાયરસ સૌપ્રથમ વખત એ આપણા બ્લડમાં દાખલ થાય છે. એની હિંમત જુઓ જરા. દાખલ થયા પછી એ આપણા બ્લડના સૌથી મોટા કોષો મેક્રોફેજને જ સિલેક્ટ કરે છે. જોકે એનું રીઝન પણ છે, મેક્રોફેજ પર એના રિસેપ્ટર હોય છે, એટલે સરળતાથી આવીને એ એની સાથે જોડાઈ જાય છે. જેવો એ એની સરફેસ સાથે જોડાઈ જાય છે એટલે તરત જ સૌથી પહેલું કામ કરશે, પોતાનું જનીન દ્રવ્ય RNA એ મેક્રોફેજમાં દાખલ કરશે. એટલે મેક્રોફેજમાં એનો સિંગલ સ્ટ્રેન્ડ RNA આવી જાય છે. સાથે સાથે પેલો રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક પણ આવી જાય છે. હવે કામ ઊંધું થાય છે. જોજો વિદ્યાર્થીઓ, આ ઉત્સેચકની મદદથી અહીંયા RNA નું રૂપાંતરણ DNA માં થાય છે, એટલે વાયરલ DNA એ મેક્રોફેજની અંદર તૈયાર થઈ જતું આપણને જોવા મળી શકે છે. વિદ્યાર્થીઓ, આપણે આગળના ચેપ્ટર્સમાં ખાસ જેનેટિક્સમાં ભણીશું. મોટે ભાગે શું થતું હોય છે, ક્રિક નામના વૈજ્ઞાનિકે એક થિયરી આપેલી છે, જેમાં DNA માંથી mRNA મેસેન્જર RNA બને. આ ઘટનાને કહેવાય ટ્રાન્સક્રિપ્શન, અને અહીંયા જે ઉત્સેચક વપરાય એને કહેવાય ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક. હવે આ mRNA એ રિબોઝોમ એટલે પ્રોટીનની ફેક્ટરી સુધીને જાય, મેસેજ લઈને જાય, અને એના મેસેજ પ્રમાણે રિબોઝોમમાં પ્રોટીનનું સર્જન થાય. આમ પ્રોટીનનું સર્જન થતું આપણને જોવા મળતું હોય છે. પણ અહીંયા વાત ઊંધી થઈ વિદ્યાર્થીઓ. DNA માંથી RNA નહીં, અહીંયા શું થયું, RNA માંથી DNA બન્યું. એટલે આ ઘટના રિવર્સ આપણને લાગે છે, એટલે જ તો નામ છે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. અને આ માટે જે ઉત્સેચક વપરાય એને કહેવાય રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. તો આવા ઉત્સેચકો હોય તો RNA નું રૂપાંતરણ DNA માં થઈ જાય. આમ વાયરલ DNA મેક્રોફેજમાં તૈયાર થતું આપણને જોવા મળી જાય છે. હવે આ DNA કોષ કેન્દ્રની અંદર એન્ટર થાય છે. હવે આપણા મનુષ્યના મેક્રોફેજના DNA સાથે પેલું DNA લાઈક ઇન્ટિગ્રેટેડ કરવાનો પ્રયત્ન કરે છે, એની સાથે સંકળાવવાનો પ્રયત્ન કરે છે, પુનઃ સંયોજિત થવાનો પ્રયત્ન કરે છે, અને આપણા જ DNA નો એક પાર્ટ બની જાય છે. વિદ્યાર્થીઓ, બસ આજ જેવું થઈ જાય, હવે એ વાયરલ DNA નું નિયંત્રણ આપણું DNA કરવા માંડે છે. આપણું DNA એને આદેશ આપવાનો ચાલુ કરવા માંડે છે, અને એના આધારે અહીંયાથી નવા RNA બનવાના શરૂ થઈ જાય, મેસેન્જર RNA બનવાના શરૂ થઈ જાય. આકૃતિમાં મેં બે જ મેસેન્જર RNA બતાવ્યા છે, બે નહીં, બધા બહુ જ મિલિયન્સ ઓફ મિલિયન્સ mRNA બનવાના શરૂ થઈ જતા હોય છે. વિદ્યાર્થીઓ, એમાંથી અમુક mRNA એ રિબોઝોમ્સ એટલે કે પ્રોટીનની ફેક્ટરી સુધીને જાય. mRNA નો મતલબ જ મેસેન્જર RNA, એ મેસેજ લઈને જાય અને મેસેજ પ્રમાણે સ્પેશિયલ પ્રોટીન નું અહીંયા સર્જન થતું આપણને જોવા મળી જાય. આમ વાયરસના બંધારણમાં જરૂરી એ તમામે તમામ બે ઘટકો બની જાય. એક બાજુ mRNA બનતું જાય છે, બીજી બાજુ પ્રોટીન બનતું જાય છે. એટલે
આરએનએ ની ફરતે પછી પ્રોટીનના આવરણો ગોઠવાતા જાય છે અને નવા નવા વાયરસનું સર્જન થતું જાય છે. આમ મેક્રોફેજ એ ફેક્ટરી તરીકે ખાસ વાયરસ પેદા કરવાના કારખાના તરીકે વર્તતા જતા આપણને જોવા મળે. આવો એક મેક્રોફેજ ના હોય, જેટલા મેક્રોફેજ હોય બધા આ રીતે ઇન્ફેક્ટેડ થતા જાય. બધા જ મેક્રોફેજ એ વાયરસ પેદા કરવાના કારખાના તરીકે વર્તતા આપણને જોવા મળી જાય. વિદ્યાર્થીઓ, હજુ આ વાયરસ જુઓ કેટલો બુદ્ધિશાળી છે, કેટલો હોશિયાર છે. હવે અહીંયાથી નીકળ્યા બાદ એ બીજા કયા સેલને સિલેક્ટ કરે છે? તો એ આપણા રુધિરમાં આવેલા મદદ કરતા ટી કોષોને જ સિલેક્ટ કરે છે. હેલ્પર ટી સેલને જ સિલેક્ટ કરે છે અને એને જ એ સંક્રમિત કરવાનું કામ કરતા આપણને જોવા મળી જાય છે. સેમ હેલ્પર ટી સેલમાં જાય છે, એને પણ આ રીતે પ્રોડક્શન કરાવડાવવાનું ચાલુ કરાવે છે, એને પણ બ્લાસ્ટ કરવાનું ચાલુ કરાવે છે. એટલે લાંબા સમય બાદ એવું બનશે કે મદદ કરવા માટે પણ હવે કોઈ અંદર આવી જ ના શકે. વિદ્યાર્થીઓ, હેલ્પર ટી સેલ ધીરે ધીરે જો 400 સેન્ટીમીટર પર ક્યુબ થી પણ ઘટતા જાય તો આ રોગ ધીરે ધીરે એડ્સ રિલેટેડ કોમ્પ્લેક્સિસમાં કન્વર્ટ થતો જાય. 200 થી ઘટતા જાય, 100 થી ઘટતા જાય એટલે વ્યક્તિ સંપૂર્ણ રોગી જ થઈ જતો હોય છે. એની રોગ પ્રતિકારકતા સાવ ધીમી થઈ જતી હોય છે. શરીર ઘણા રોગોનો ભોગ બનવા માંડે છે અને છેલ્લે વ્યક્તિનું મૃત્યુ જ પ્રેરાતું આપણને ત્યાં જોવા મળે છે. ખાસ એટલે આપણા જે વેલ ટ્રેન્ડ સેલ્સ છે, જે યુદ્ધ કરવા માટે લડાયક કોષો છે, જેમને ટ્રેનિંગ સુસજ્જતા પ્રાપ્ત કરેલી છે, એવા જ કોષો પર એટેક કરે છે અને એમને જ ધીરે ખતમ કરવાનું આ કામ કરે છે. પણ આ કામ કરવામાં એનો પ્રોબેશન પીરિયડ કહીએ તો મિનિમમ 5 થી 10 વર્ષ સુધીનો આપણને જોવા મળ્યો છે. પણ એ 5 થી 10 વર્ષ બાદ અથવા નિયર બાય 10 years એની ભયાનક અસરો પછી થવાની ચાલુ થતી આપણને જોવા મળી જતી હોય છે. ઓકે વિદ્યાર્થીઓ, હવે આપણે જોઈએ છીએ એડ્સના લક્ષણો. જે વ્યક્તિને એચઆઈવી નો ચેપ લાગે છે એ વ્યક્તિને 3 કક્ષામાં વહેંચી શકીએ. પહેલું, વાહક. વિદ્યાર્થીઓ, એચઆઈવી જેવો બ્લડમાં આવે છે, બ્લડમાંથી પછી મેક્રોફેજમાં જાય છે, ત્યાં એનો વાયરલ ડીએનએ બને, આપણા ડીએનએ સાથે ઇન્ટિગ્રેટેડ થાય, પુનઃ સંયોજિત થઈને પોતાના વાયરસ બનાવે. એની માટે ઘણો બધો સમય લાગે છે. એટલે શરૂઆતમાં એચઆઈવી હોવા છતાં પણ રોગના લક્ષણો દેખાતા નથી. વ્યક્તિ એકદમ તંદુરસ્ત જ હોય છે. એ આપણી આજુબાજુમાં કદાચ ગાર્ડનમાં ફરતા હોય, આપણી આજુબાજુમાં મોલ સિનેમામાં ફરતા હોય, કદાચ એ વ્યક્તિને પણ ન ખબર હોય અને આપણને પણ ન ખબર હોય કે એચઆઈવી પોઝિટિવ છે. પરંતુ આવો વ્યક્તિ એ એચઆઈવી ના વાહક તરીકે કામ કરી શકે છે. કારણ કે જેની પણ સાથે સજાતીય વિજાતીય સમાગમ કરશે, સમાગમ દરમિયાન જો બ્લીડિંગ કદાચ થાય છે તો એ બ્લડ દ્વારા એચઆઈવી બીજામાં દાખલ થઈ શકે છે. આવો વ્યક્તિ પોતાનું બ્લડ ડોનેટ કરશે, પોતાનું ઓર્ગન કે બ્લડની કોઈ બનાવટ ડોનેટ કરશે તો પણ એ બીજા કોઈને રોગ આપી શકે છે. આમ સ્વસ્થ હોવા છતાં પણ એને વાહક તરીકે આપણે ઓળખાવીએ છીએ. નંબર 2 એ છે ARC, એડ્સ રિલેટેડ કોમ્પ્લેક્સ. હવે એડ્સના હળવા ચિહ્નો દેખાવાના શરૂ થાય છે. ક્યારે? જ્યારે મેક્રોફેજ કારખાના તરીકે વર્તે છે અને ધીરે હેલ્પર ટી સેલ પણ ઘટવા લાગે એટલે આ એડ્સ રિલેટેડ કોમ્પ્લેક્સિસ દેખાવાની શરૂઆત થવા માંડે છે. શરૂઆતમાં વ્યક્તિને થાક લાગે છે, 4 અઠવાડિયા સુધી કળતર ભરાયેલું જોવા મળે, આખું શરીર દુખતું હોય, પછી એને તાવ આવે છે,
ઝાડા સાથે લોહી પડવાનું શરૂ થાય છે, એની ભૂખ મરી જાય છે, એક બાજુ ખાવાનું બંધ થવા માંડે, ઓછું થવા માંડે, બીજી બાજુ ઝાડા વધવા માંડે, એટલે આવા સંજોગોમાં વ્યક્તિના વજનમાં ઘટાડો નોંધાતો આપણને દેખાતો હોય છે. તો આ બધા જ લક્ષણો એડ્સ રિલેટેડ કોમ્પ્લેક્સિસ વાળા ફેઝમાં આવતા આપણને જોવા મળ્યા છે. હવે વ્યક્તિ સંપૂર્ણ રોગી જ બનતો જાય છે ત્યારે હેલ્પર ટી સેલની સંખ્યા ખૂબ જ ઘટતી જાય છે. પ્રતિકાર તંત્રના કોષો ઘટતા જાય છે. હવે શરીર કોઈ જ પ્રકારનો પ્રતિકાર દર્શાવતું જ નથી. માટે બેક્ટેરિયા રિલેટેડ રોગ, વાયરસ રિલેટેડ રોગ, ફૂગ રિલેટેડ રોગ, બધા માઇક્રો બેક્ટેરિયમ રિલેટેડ રોગ થવાની શરૂઆત થતી જોવા મળી જાય છે. જેમાં ત્રીજા નંબર પર કહીશું પૂર્ણ કક્ષાનો એડ્સ. આ અંતિમ તબક્કો છે. અહીંયા કોઈ જ કારણ વગર વ્યક્તિના વજનમાં 10% જેટલો ઘટાડો નોંધાય છે. એકાદ માસ સુધીને તાવ આવે છે, પણ એનું નિદાન ના થાય, રિપોર્ટમાં એનું પ્રોપર રીઝન જ ન પકડાય. સાથે સાથે કહીએ વ્યક્તિને ઝાડા થાય છે, પછી શરદી, પછી ખાંસી, પછી ન્યુમોનિયા વગેરે રોગોની પણ શરૂઆત થતી ત્યાં જોવા મળી જતી હોય છે. અને છેલ્લે કહીએ તો સ્કિન રિલેટેડ ડિસીઝ, ખાસ કરીને હર્પીસ સિમ્પ્લેક્સ, હર્પીસ ઝોસ્ટર મીન્સ ચામડીની રુધિરવાહિનીઓના કેન્સરની શરૂઆત થાય છે. અને છેલ્લે લસિકા ગ્રંથિઓમાં સોજો આવીને ખૂબ જ મોટી થવા માંડે છે અને વ્યક્તિ છેલ્લે ઘણા બધા રોગોનો ભોગ બનીને મૃત્યુ પામતો આપણને દેખાય છે. વિદ્યાર્થીઓ, આવા રોગનું જેટલું નિદાન વહેલું થાય એટલું વ્યક્તિનું આયુષ્ય લંબાવી શકીએ છીએ. એનું મૃત્યુ તો નિશ્ચિત જ છે, પણ એના આયુષ્યને આપણે લંબાવી શકીએ છીએ. માટે એનું નિદાન વહેલું કરાવવું જરૂરી છે. એના નિદાન માટે પોલિમર ચેઇન રિએક્શન PCR પદ્ધતિ અપનાવવામાં આવે છે. બીજા નંબર પર ELISA ટેસ્ટ, એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે ટેસ્ટ, એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે ટેસ્ટ, જે ટેસ્ટમાં HIV ની વિરુદ્ધ શરીરે ઉત્પન્ન કરેલા એન્ટીબોડીને શોધવામાં આવતા હોય છે. આ ટેસ્ટ પોઝિટિવ આવે પણ ખરો અને નથી પણ આવતું, એનાથી સચોટ નિદાન નથી થતું. પણ સચોટ નિદાન માટેની પદ્ધતિ છે WB ટેસ્ટ, વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ, જેમાં ચોક્કસપણે નિદાન થઈ જાય છે. પણ આ ટેસ્ટ ખૂબ જ ખર્ચાળ રહેતો આપણને જોવા મળેલો છે. વિદ્યાર્થીઓ, મેન હવે જાણવા જેવી વાત એ છે કે આ રોગને અટકાવવો હોય તો કેવી રીતે અટકાવી શકાય છે. ખાસ એડ્સની કોઈ સચોટ પદ્ધતિ નથી અટકાવવા માટેની. અહીંયા કોઈ દવાઓ બી નથી, અહીંયા કોઈ રસી પણ નથી કે રોગને મટાડી દેવાય. તદ્દન અસાધ્ય રોગ છે, મૃત્યુ નિશ્ચિત જ છે. અહીંયા ફક્ત અટકાવવા માટે સાવધાની, પ્રિકોશન્સ એ જ સર્વશ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવેલો છે. વિદ્યાર્થીઓ, આ એડ્સ કોઈ એવો પેલા લાઈક ટાઇફોઇડ, ન્યુમોનિયા જેવો કોઈ રોગ નથી કે આપણને ખબર જ ન પડે અને આવી ગયો હોય. લાઈક રાત્રે સૂતા હોઈએ, મચ્છર કરડી જાય, કદાચ ખબર ન પણ પડે. ફરવા ગયા હોય, કોઈ કે છીંક કરેલી હોય અને એના ડ્રોપલેટ એ આપણા શ્વાસમાં આવી જાય, કદાચ આપણને ખબર ન પડે અને ન્યુમોનિયા, ટાઇફોઇડ જેવા, મેલેરિયા જેવા રોગો થાય. પણ એડ્સ એ આવો કોઈ રોગ નથી. એડ્સ સભાન પદ્ધતિથી જ ફેલાતો રોગ છે. એટલે ખાસ જો સભાનતા રાખવામાં આવે, અટકાવવા માટેના વિકલ્પોને સમજવામાં આવે તો આવા રોગથી બચવું હોય તો બચી જઈ શકીએ છીએ. માટે જ આપણા દેશમાં NACO નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન્સ ઉપરાંત અન્ય કેટલીક બિન સરકારી સંસ્થાઓ
NGO નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ એડ્સ રિલેટેડ લોકોમાં જાગૃતિ લાવવા માટે અથાગ પ્રયત્નો કરતા આપણને જોવા મળ્યા છે. ઇવન WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ ખૂબ જ કાર્યરત રહેતું આપણને જોવા મળ્યું છે. એ વિવિધ શહેરોમાં ગામોમાં કાર્યક્રમો યોજતા હોય છે અને લોકોને એડ્સ રિલેટેડ સભાનતા લાવવા માટે પ્રયત્ન કરતા હોય છે. ખાસ એ લોકોના જણાવ્યા મુજબ એડ્સ અટકાવવો હોય તો ખાસ એડ્સ જેનાથી થતો હોય એ બધી બાબતોને સમજીને એ બધી બાબતોને અટકાવો, ત્યાં સાવચેતી રાખો તો આવા રોગથી બચવું હોય તો બચી જવાય છે. જેમ કે જાતીય સંબંધ બાબત લગ્ન જીવનના એક જ જીવન સાથીની મર્યાદાને ન ઓળંગવી જોઈએ. મીન્સ કે એક જ જીવન સાથી સાથે સમાગમ કરવાની ખાસ ઈચ્છા હોવી જોઈએ. ગમે તે વધારે પડતા સમાગમ કરવાની ઈચ્છા પણ થવી ન જોઈએ, નહીં તો આવા રોગો સંક્રમિત થઈ જતા આપણને જોવા મળી જતા હોય છે. એક જ જીવન સાથી સાથે વફાદાર લગ્ન જીવન પસાર કરી દેવું જોઈએ. બીજું કહીએ, ધારો કે અન્ય વ્યક્તિ સાથે સમાગમ થાય છે, લગ્ન પહેલા ક્યાંક સમાગમ થાય છે, તો નિરોધનો ઉપયોગ કરવાથી અન્ય જાતીય રોગ તેમજ એડ્સથી પણ બચવું હોય તો બચી જવાય છે. એનું જોખમ એ ટળી જતું આપણને જોવા મળી જાય છે. એટલે નિરોધ જેવા સાધનોનો ઉપયોગ કરવો જરૂરી થઈ પડે છે. ત્રીજું કહીએ તો લોહીની જરૂર પડે તો મેં તમને કીધું એમ ધંધાદારી રક્તદાતાનું બ્લડ જ ન લેવું જોઈએ, એની કોઈ બ્લડની બનાવટો પણ ન લેવી જોઈએ. અને ધારો કે લેવાની જરૂર પડે તો પૂરેપૂરું બ્લડ ચેકઅપ કરાવીને HIV છે કે કેમ, બીજા જાતીય સંક્રમિત રોગો, બીજા ચેપી રોગોના જમ્સ છે કે કેમ, એનું કમ્પ્લીટ નિદાન કરાવ્યા બાદ જ એવું લોહી લેવાનું. એવું લોહી ધારો કે ટેસ્ટ કરાવ્યા વગર લઈએ તો રોગ થવાના ચાન્સીસ છે. પણ અંદર કોઈ જંતુ ન હોય, કોઈ બેક્ટેરિયા, કોઈ વાયરસ, કોઈ ફંગલ ન હોય, એકદમ શુદ્ધ પ્યોર બ્લડ હોય તો એવું લોહી લઈએ તો રોગો થતા નથી. ત્યાર પછી ખાસ કરીને ઉકાળેલી જંતુરહિત સિરિંજ અથવા ડિસ્પોઝેબલ સોય કે સિરિંજ જ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. એટલે આવા રોગોથી બચવું હોય તો બચી જવાતું હોય છે. ખાસ બોયઝ માટે થોડું ધ્યાન રાખવા જેવું હોય છે. શેવિંગ કરાવવા માટે જાય ત્યારે નવા જ રેઝરનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ નવું જ રેઝર, ડિસ્પોઝેબલ રેઝર આપણા પર વપરાય એની કાળજી રાખવી ખૂબ જ જરૂરી હોય છે. સાથે સાથે કહીએ, ક્યાંક પિકનિકમાં ગયા હોઈએ, ટૂથબ્રશ ભૂલી ગયા હોઈએ તો કોઈ બીજાનું ન વાપરવું જોઈએ. ખાસ બીજાની બ્લેડ દ્વારા પણ શેવિંગ કરવાની ઈચ્છા ન રાખવી જોઈએ. આવી બધી વસ્તુઓ નાની જો ધ્યાનમાં રાખી લઈએ છે તો આવા રોગોથી બચવું હોય તો આપણે બચી જઈએ છીએ. વિદ્યાર્થીઓ, એડ્સનો દર્દી, HIV નો ચેપ ધરાવતો દર્દી કે વ્યક્તિ એ એની કોઈ ભૂલનો ભોગ બની ચૂકેલો હોય છે. એને ખુદને પણ કદાચ પસ્તાવો થતો હોય છે. અને એડ્સ એવું નથી કે સજાતીય વિજાતીય સમાગમના લીધે જ થાય છે, બીજા ઘણા બધા રીઝન્સ છે. એનાથી એને થયો હોય એટલે એનો બહિષ્કાર ન કરવો જોઈએ, એની સાથે દુર્વ્યવહાર પણ ન કરવા જોઈએ અને શક્ય હોય એટલું ઝડપથી નિદાન કરાવીને એડ્સ રિલેટેડ સંસ્થા હોય છે, હોસ્પિટલ્સ પણ હોય છે, તે એમને દાખલ કરાવડાવવા ખૂબ જ જરૂરી હોય છે. તો ત્યાં એમનું આયુષ્ય ખૂબ જ વધી જતું હોય છે, એમનું ધ્યાન પણ એટલું જ રખાતું આપણને જોવા મળી જતું હોય છે. ઓકે, ક્લિયર બધાને? હે ને? ચલો, તો જો લેક્ચર ગમ્યો હોય તો સરસ મજાની કોમેન્ટ્સ આપવાની છે, સારી લાઈક કરવાની છે અને બધાને જ આ લેક્ચર શેર કરવાનો છે. ઓકે, થેન્ક યુ.
since 1981, when AIDS was first discovered, it has now become a pandemic, spreading through human populations around the world. In the last 25 years, it is estimated to have killed 25 million people around the world. AIDS stands for Acquired Immunodeficiency Syndrome. As the name suggests, AIDS is a disease of deficiency in the human immune system, which is acquired during the lifetime of an individual and is not a congenital disease. AIDS is caused by the human immunodeficiency virus, or HIV, that belongs to a group of viruses known as retroviruses, which are known to have an envelope enclosing the RNA genome. The HIV infection is usually transmitted through any one of four ways: through sexual contact with an HIV-infected person, transfusion of infected blood, sharing infected needles, and from an infected mother to a child through the placenta. So, other than children born to HIV-infected mothers, people most susceptible to AIDS are drug abusers who use needles too often to take drugs intravenously, individuals who have multiple sexual partners, and patients of diseases such as thalassemia or dialysis who require frequent blood transfusions. It is evident from these examples that AIDS spreads only through body fluids. It is not transmitted by mere touch or physical contact. Therefore, it is advisable that HIV or AIDS-infected people are not isolated from their family and society for their physical and psychological well-being. The incubation period of AIDS, that is, the time lag between infection and appearance of AIDS symptoms, ranges from a couple of months to many years. Once the HIV virus is inside the body, it enters the macrophages, where RNA, the genome of the virus, replicates to form viral DNA, aided by enzyme reverse transcriptase. The viral DNA takes over the host cell's DNA and directs infected cells to produce virus particles. The macrophages produce an army of viruses, therefore acting as an HIV factory. At the same time, HIV enters helper T lymphocytes and produces progeny viruses, which, when released into the blood, attack other helper T lymphocytes in the body of the infected person. The process is repeated till the number of helper T lymphocytes gradually decreases inside the body, resulting in reduced production of antibodies, which affects the immune system. The infected individuals suffer from diarrhea, fever, and weight loss. They become so immune deficient due to the loss of helper T lymphocytes that they are vulnerable to infections caused by bacteria like Mycobacterium, viruses, fungi, and even parasites like Toxoplasma. Had the HIV virus not infected the body, these infections would have been naturally fought by the body's immune system. The ELISA, or enzyme-linked immunosorbent assay test, is commonly used to diagnose AIDS, whereas antiretroviral drugs are used to treat AIDS. However, drugs can only prolong the life of an AIDS patient. Death is inevitable due to the gradual loss of immunity. Since AIDS has no cure,
prevention is the key to keep it at bay. It is important to ensure that blood banks have safe blood and only disposable needles and syringes are used. Efforts must be made to control drug abuse. Sex education must be imparted to the masses so that people indulge only in safe sex. And condoms should be freely distributed and regular checkups made a must among susceptible populations. The WHO has started several initiatives to check the spread of AIDS. In India as well, some NGOs and organizations like NACO, that is, the National AIDS Control Organization, work to create awareness about AIDS so that the disease does not spread due to ignorance. These organizations encourage that HIV infection is not hidden or it may spread further. Moreover, awareness is also important so that society doesn't shun AIDS patients. Together with the medical fraternity and treatment, society plays an important role in the mental well-being of an AIDS patient. Therefore, though AIDS is caused due to acquired deficiency in immunity due to ignorance and unsafe lifestyle practices, AIDS patients need our help and sympathy rather than our disapproval.